આ માત્ર એક ટ્રક નથી, આ છે દિવસ રાત મહેનત કરતા એક માણસ માટે રોજીરોટી કમાવાનું માધ્યમ. આ માત્ર એક મોબાઈલ નથી, આ છે એક પરિવારના બાળકોનો શિક્ષણ મેળવવાનું માધ્યમ. આ માત્ર એક બાઇક નથી, આ છે વર્કિંગ ક્લાસ માણસ માટે સમયસર બધે પહોંચીને વર્ક લાઈફ બેલેન્સ કરવાનું માધ્યમ. આ માત્ર ઘરેણાં નથી, આ છે એક પરિણીત સ્ત્રી માટે તેના સુહાગની નિશાની, તેના લગ્ન જીવનની શરૂઆતનું સંભાળવું. અને આવી કિંમતી વસ્તુઓ જ્યારે ચોરાઈ અથવા ખોવાઈ જાય ત્યારે આવા લોકોને આર્થિક નુકસાન સાથે વેઠવી પડે છે કેટલીય મુશ્કેલીઓ. કારણ કે નુકસાન એ ચીજ વસ્તુના મૂલ્ય સુધી સીમિત નથી, એથી વધુ મહત્વ ધરાવે છે એ વસ્તુ સાથે જોડાયેલી તેમની લાગણીઓ. આવી પરિસ્થિતિમાં તેમની પડખે આવીને ઊભી રહે છે ગુજરાત પોલીસ. ખોવાયેલ અને ચોરાયેલ માલમત્તા ટ્રેક થાય, ગુનેગારો ડિટેક્ટ થાય, અપરાધીને સજા થાય અને પીડિત સાથે ન્યાય થાય, એના માટે સક્રિયપણે કાર્યરત રહે છે વડોદરા શહેર પોલીસ. પણ ઘણીવાર ન્યાયિક પ્રક્રિયા અને અન્ય વહીવટી આંટીઘૂંટીઓના કારણે આ માલમત્તાને પોલીસ કસ્ટડીમાં રાખવો પડે છે, જેના કારણે લોકોને તે પરત આપવામાં વિલંબ થાય છે. એક તરફ વસ્તુના માલિક રાહ જોતા બેસે, તકલીફો વેઠે, અને બીજી બાજુ તેમની વસ્તુ જે શોધાઈ પણ ગઈ છે તે ધૂળ ખાય. પણ સારી વાત એ છે કે આપણા ગુજરાતમાં સમસ્યા સાથે જ શરૂ થઈ જાય છે તેના નિવારણની કામગીરી, જેના ભાગરૂપે સેવા, સુરક્ષા અને શાંતિના મંત્રને ચરિતાર્થ કરતી ગુજરાત પોલીસે રાજ્યને આપી એક અદ્વિતીય પહેલ, જેના ભાગરૂપે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ. આ પહેલ માત્ર ગુમાવેલી વસ્તુઓ પરત આપવાની પ્રક્રિયા નથી, આ છે એક સંકલ્પ કે પોલીસ તમારી સાથે છે. આ છે એક લાગણી જે કરે છે પ્રજાના પોલીસ પરના વિશ્વાસમાં વધારો. એક નવા અભિગમ અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જેમાં જે મિલકત સંબંધી બનાવો બને છે આમાં ગુના નોંધીને, ગુના તપાસ હાથ ધરીને, શોધીને આરોપીને અટક કરીને એમના પાસેથી મુદ્દામાલ આપણે જપ્ત કરતા હોઈએ છીએ. અને આ રીતે જપ્ત કરેલ મુદ્દામાલને ફરિયાદીને અથવા ભોગ બનનારને પરત આપી રહ્યા છે. આપણે આ કહીએ છીએ કે આપણા સ્ટ્રેટેજી રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્ન. આમાંથી જ્યારે ફરિયાદીને એમના મુદ્દામાલ પરત મળી જાય છે ત્યારે એમના જે ચહેરા ઉપર જે ખુશી છે, આનાથી પોલીસ અધિકારીઓને, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરોને જે સંતોષ મળે છે, જે પ્રોફેશનલ સેટિસ્ફેક્શન મળે છે, આ અનોખી છે. ગુજરાત પોલીસ માત્ર ગુનાની તપાસમાં જ નહીં પણ ગુમાવેલી વસ્તુઓ તેમના સાચા માલિક સુધી પહોંચાડવા માટે પણ તટસ્થ રીતે મહેનત કરે છે. અધિકારીઓ અને ટીમો દિવસ રાત ખપીને કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપથી પૂરી કરે છે. ફોરેન્સિક તપાસ, કોર્ટના ઓર્ડર અને વહીવટી મંજૂરીઓ, આ બધું ઝડપથી થાય એ માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. અને પરિણામ પોતાની કિંમતી વસ્તુ પરત મેળવતા પોલીસનો આભાર માનતા આ લોકોના ચહેરા પરનું સ્મિત. વર્ષ 2024ની વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ દ્વારા 622 જેટલા મોબાઈલ, 17 વાહનો, સોના ચાંદીના દાગીનાને ગણીને કુલ 28 કરોડથી વધુ કિંમતની ચોરાયેલી વસ્તુ તેમના સાચા માલિકને પરત કરવામાં આવી છે, જેમાં ₹26 કરોડથી વધુ સાયબર રિફંડનો પણ સમાવેશ થાય છે. તેમજ વર્ષ 2025માં અત્યાર સુધી વડોદરા શહેર પોલીસ દ્વારા 119 જેટલા મોબાઈલ, 33 વાહનો અને સોના ચાંદીના દાગીનાને ગણીને કુલ 4 કરોડથી વધુ કિંમતની ચોરાયેલી વસ્તુ તેમના સાચા માલિકને પરત કરવામાં આવી છે, જેમાં ₹3.5 કરોડથી વધુ સાયબર રિફંડનો પણ સમાવેશ થાય છે. મહેનત કરીને હું પૈસા ભેગા કરીને મારી ચેન લીધી, ટાંટિયા મારા તૂટી ગયા ચેન માટે, ને આવી રીતના મારી ચેન તોડીને લઈ ગયો 7:30 વાગ્યાના ટાઈમ પર. બધા અપવાસ ખોલવા ગયા, હું એકલી અહીં બેસેલી હતી. પછી મારા છોકરાને ને વહુને ફોન કર્યું, તેમને અપવાસ બી છોડ્યું નહીં ને બિચારા પરત પાછા આવ્યા ને મને પૂછપરછ કરી. પછી કારેલીબાગ ગયા, કારેલીબાગ ત્યાં ફરિયાદી લખાઈને પછી પોલીસ અહીં આવી, પણ મને મા સમાન જેવી વાત મારા
છોકરા જેવી વાત કરી એમને, કોઈ ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ વાત કરી નહીં, શાંતિથી વાત કરી મારા જોડે ને મારી રીતે બહુ સરસ એમને મારું એ કર્યું કે ના તમારી ચેન પાછી આવી જશે. મળી ગઈ, મહિનામાં જ મળી ગઈ. કારેલીબાગ પોલીસ ચોકીમાંથી મારી ચેન પાછી મને મળી ગઈ. પોલીસ તો મારા ભગવાન, પોલીસ મારા ભગવાન, બહુ સેવા કરી. મારી જે આ ઇકો ગાડી છે પાછળ એ ડિસેમ્બર 19 તારીખે ચોરી થઈ હતી અને બીજા દિવસે સવારે અમે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને તે દિવસથી પોલીસ સ્ટાફ એની કાર્યવાહીમાં પડી ગયા હતા અને અઠવાડિયાની અંદર જ અહીંયા વડોદરામાંથી ગાડી મારી મળી આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને અમે લઈ આવ્યા અને ત્યાર પછી કોર્ટમાંથી અઠવાડિયામાં જ મને સુપરત કરી દીધી. लगभग 25 लाख की चोरी हुई थी. बड़ौदा महानगर हमारे शहर के कमिश्नर के अंतर्गत सारा डिपार्टमेंट कार्य एक साथ लगे और 24 घंटे के अंदर उस चोर को मुद्दा माल सहित नागपुर से पकड़े और उसको पकड़ के लाए. ठाकुर जी का जितना भी ज्वेलरी गहना था उसको सब तुरंत वापस किए. तो मैं पुनः एक बार अपने पुलिस के ऊपर भरोसा करता हूँ. મારા ઘરની નીચેથી મારી બાઇક ચોરી થઈ ગઈ હતી. મેં ફરિયાદ લગાવી કારેલીબાગ પોલીસ ચોકીમાં. એ લોકોએ બહુ સખત મહેનત કરી અને 3 મહિને મારી બાઇક કોર્ટ થ્રુ મને પાછી મળી. વડોદરા પોલીસનો ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ મહેનત કરી, આરોપીને સજા આપી અને મારી બાઇક પાછી અપાવી. મને અહીંયા ડિજિટલ એરેસ્ટ, હાઉસ એરેસ્ટ તરીકે રાખ્યો. અમને એવું સમજાવવામાં આવ્યું કે તમે જો અમને ફોલો નહીં કરો તો તમને છે ને તે એરેસ્ટ કરવામાં આવશે. લગભગ 7 દિવસ સુધી એરેસ્ટ કર્યા હતા અને અમારી પાસે ટુકડે 12,52,800 છે ને તે પૈસા રેમિટન્સ એ લોકોએ લીધા હતા. પછી ત્રીજી વખત જ્યારે અમારી પાસે એમનો કોલ આવ્યો ત્યારે એને 10 લાખ રૂપિયા ડિમાન્ડ કર્યા મારી પાસે. એ પછી મને ડાઉટ ગયો એટલે હું છે ને તે સાયબર ક્રાઇમ પોલીસમાં ગયો. હું એમની પાસે ગયો ત્યારે સાયકોલોજીકલી રડ્યો હતો, લિટરલી રડ્યો હતો કે મારા આવી રીતે થયું ને મારા પૈસા ગયા. કે દાદા તમે બિલકુલ ચિંતા ના કરશો, તમે આમાં બિલકુલ વિક્ટીમ છો જ નહીં. અને એમને એટલી હેલ્પ કરી કે 100% 12,52,800 પૂરા 36 દિવસમાં મને પાછા અપાવી દીધી. અને મને જે પોલીસ સેવકોએ જે પોલાઇટલી મારી ડર ને મારો જે વિશ્વાસ બેસાડ્યો છે એના માટે હું વડોદરા પોલીસ તથા સાયબર ક્રાઇમના બધાનો ખૂબ ખૂબ આભારી છું. મારા પુત્રની બાબરી હોવાથી અમે બેંકમાંથી દાગીના લોકરમાંથી કાઢ્યા હતા અને રસ્તામાંથી મારા દાગીના ચોરાઈ ગયા હતા. એટલે અમે સિટી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી. પોલીસની ટીમ એક્ટિવેટ થઈ અને આજુબાજુના જ્યાં મારા દાગીના ચોરાયા હતા ત્યાંના સીસીટીવી કેમેરાથી એમને ચોરને પકડ્યો અને જે ચોર પકડાયો તેનાથી જેવા દાગીના મારા ચોરાયા હતા એવા ને એવા પરત મળી ગયા. દાગીનામાં મારો સોનાનો નેકલેસ, મંગળસૂત્ર અને વીંટી હતું. પણ દરેક લેડીઝને પ્રિય એવું મંગળસૂત્ર એટલે એનાથી મને મારી વધારે લાગણી જોડાયેલી હતી અને મારું મંગળસૂત્ર પણ મળી ગયું. નેકલેસ ને બધું જેવું જ ખોવાયું હતું એવું બધું જ મને મારા દરેક ઘરેણાં મળી ગયા છે. થોડા સમય પહેલાં મારો મોબાઈલ ગુમ થયેલો હતો, જે અંગે મેં મારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશનની ખૂબ જ જાગૃતિ અને ઝડપી કામગીરીથી મારો મોબાઈલ ટૂંક સમયમાં મળી આવેલો હતો. અને આજના જમાનામાં જે મોબાઈલને લગતા જે આપણા પ્રાઇવેસી ડેટા છે, ડોક્યુમેન્ટ છે, એનું ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે. આ ઇમ્પોર્ટન્સના લીધે આપણને મોબાઈલ જ્યારે આપણો ખોવાય છે ત્યારે આપણને એની વેલ્યુ સમજાય છે. અને આ જ વેલ્યુ આપણી જે પોલીસની ટીમે, કારેલીબાગ પોલીસ ટીમે જે એનું વ્યવસ્થિત રીતે આપણને મને મદદ કરી હતી અને મોબાઈલ મને તાત્કાલિક શોધી આપ્યો હતો, એ બદલ હું એમનો ખૂબ આભારી છું. આ કાર્યક્રમની સફળતાના પાયામાં છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુરક્ષિત અને સમૃદ્ધ ગુજરાતનું વિઝન, જેને દ્રઢ સંકલ્પ અને પ્રભાવશાળી કામગીરી સાથે સાકાર કર્યું છે માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. આ પ્રયત્નનો જ તો પરિણામ છે કે આજે તેરા તુજકો અર્પણ જેવી મહત્વકાંક્ષી પહેલની સફળતામાં મોખરે છે આપણું વડોદરા. કારણ કે પોતાના અનુભવ, કુશળતા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકત સંબંધિત ગુનાઓની તપાસમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે વડોદરા શહેર પોલીસ. વડોદરા શહેર પોલીસ હંમેશા સજાગ, તત્પર અને અવિરતપણે પ્રયત્નશીલ.